મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે દીપડાના હુમલાની બની ઘટના। ચતુપાબેન જોધુભાઈ બામણિયા નામની માસૂમ બાળકી ઉપર કર્યો હુમલો। મળતી માહિતી પ્રમાણે બાળકીની ઉંમર 7 વર્ષ હોવાનું મળ્યું જાણવા વાડી વિસ્તારમાં માતા પિતા ખેતકામ કરતા હતા અને વળતી વેળાએ કર્યો હુમલો। સાંજના સમયે હુમલાની બની ઘટના દીપડાએ ગળાના ભાગે ઈજા પહોંચાડતા મૃત્યુ પામ્યું। પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। બાળકીને પીએમ અર્થે જાફરાબાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। થોડા દિવસ પહેલા ચિત્રાસર ગામના એક મકાનમાં દીપડો ઘૂસ્યો હતો। અમરેલી જિલ્લામાં અનેકો વાર દીપડો અને સિંહોના હુમલાના બનાવો બનતા હોય છે। એવામાં દીપડા એક માસૂમ બાળકીનો જીવ લીધો છે। વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। હું જીએલ વાઘેલા, આરેકો જાફરાબાદ। આજે ચિત્રાસર ગામે સાંજના સમયે એક દીપડા દ્વારા માનવ ઈજા થઈ, જેમાં 7 વર્ષની બાળકી કે શત્રુપાબેન જોધુભા બામણિયા કે એમની સાથે વાડીએ હતા અને માતા પિતા અને બીજા લોકો વાડીમાં કપાસ રહેતા હતા અને સાંજનો ટાઈમ હતો અને ઘરે આવવાની તૈયારી કરતા હતા। 5:30 જેવો ટાઈમ થયો હશે તો એમના પિતાની આગળ આવી જતા હતા અને મમ્મી એમની પાછળ આવી જતા હતા અને બાળકો બે ત્રણ એમના મમ્મીની પાછળ 2-3 બાળકો હાલા આવતા હશે। પાછળ કંઈ દીપડો હશે છુપાયેલો, તો દીપડાએ અચાનક આવી અને શત્રુપાબેન ઉપર હુમલો કરી દીધો। ગળાના ભાગે ઈજા કરી દીધી। ગંભીર ઈજાને કારણે એમનું ડેથ થયું છે। ખૂબ જ દુઃખથી કહેવું પડે કે બાળકીનું ડેથ થયું। તો આના માટે અમે હવે એ દીપડાને પકડવા માટે અમારી 7 થી 8 ટીમ જે ચિત્રાસર ગામ છે ગોઠવાઈ ગઈ છે। પિંજરા ગોઠવીએ છીએ અને દીપડાને બને ત્યાં સુધી વહેલામાં વહેલા અમે આ દીપડાને પકડી લઈશું। અને બીજું કે અમારે જે વિભાગ તરફથી જે વળતરની સહાય અમે ચૂકવશું કે જે કાલે સાંજ સુધીમાં અમે શક્ય હશે ત્યાં સુધી કાલે સાંજ સુધીમાં એમને 10 લાખની વળતરની સરકાર સહાય આપે છે। તો એ અમે ખૂબ પૂરી તૈયારી સાથે એમને કાલ સાંજ સુધીમાં અમે એમને વળતર આપી દઈએ છીએ।